મિત્રો, જો તમારા લીગલી લગ્ન થયા હોય તો છૂટાછેડા લેવા હોય ને તો પણ ફેમિલી કોર્ટમાંથી જ લેવા પડે. ઘણા બધા કપલ એવું માનતા હોય છે કે આપણે સ્ટેમ્પ પેપર ઉપર ડિવોર્સ ડીડ લખી નાખીએ અને નોટરી રૂબરૂ એના સહી સિક્કા કરાવી લઈએ એટલે આપણા છૂટાછેડા થઈ ગયા. પણ ગુજરાત હાઈકોર્ટે લેટેસ્ટમાં લેટેસ્ટ ચુકાદો એવો આપ્યો છે કે જો કોઈ પણ વ્યક્તિ આપણા જે કપલ છે એ આવી રીતે છૂટાછેડાની કરાર કરે, એના ઉપર નોટરી રૂબરૂ સહી સિક્કા કરી નાખે એટલે એ છે એવું નથી કે છૂટાછેડા થઈ ગયા. તમારે ફેમિલી કોર્ટમાંથી તો છૂટાછેડા લેવા જ પડે છે, કેમ કે આ જે નોટરી રૂબરૂ જે ડોક્યુમેન્ટ છે એ લીગલ ડોક્યુમેન્ટ નથી. કોર્ટે વધુમાં ફેમિલી કોર્ટોને પણ ચેતવણી આપતા કીધેલું છે કે કોઈ પણ ફેમિલી કોર્ટ આવા કોઈ પણ જે ડિવોર્સ ડીડ હોય એને માને નહીં, કારણ કે એ એબ્સોલ્યુટલી ઇલીગલ છે. હા, કોર્ટે એક વસ્તુ કીધેલી છે મહત્વની કે કોઈ એવો સમુદાય હોય કે જેમનું કસ્ટમ એટલે કે જેમના રીત રિવાજમાં એવું હોય કે જેઓ આ પ્રમાણે છૂટાછેડા લઈ લે, એ લોકો જ આવું કરી શકે છે. બાકી બીજા બધા લોકો એટલે આમ તો મોટા ભાગના લોકોએ જો લીગલી લગ્ન કરેલા હોય તો પછી તમારે ફેમિલી કોર્ટમાં જઈને ડિવોર્સની ડિક્રી એટલે કે ડિવોર્સનો ઓર્ડર લેવો પડે, તો જ તમારા છૂટાછેડા થાય છે. એટલે આ એક બહુ મહત્વની વાત યાદ રાખજો. અને અગાઉ લીગલ ડિપાર્ટમેન્ટ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટના લો મિનિસ્ટ્રી, એણે પણ એવો પરિપત્ર બહાર પાડેલો છે કે કોઈ પણ નોટરી રૂબરૂ લગ્ન કે છૂટાછેડા એ માન્ય ગણાતા નથી. એટલે ભ્રમમાં રહેશો નહીં અને ખાસ આ વાત ધ્યાનમાં રાખજો.